નમસ્કાર મિત્રો, આજે 8 મે ના અગત્યના કરંટ અફેરની ચર્ચા કરીશું. મુખ્યમંત્રી એટલે કે મમતા બેનર્જી જો ચૂંટણી પંચના આદેશોનું પાલન ન કરે અને રાજીનામું આપવાનો ઇનકાર કરે તો રાજ્યપાલ શું કરશે? સરકારને બરતરફ કરી નાખશે, જે થવાનું છે. हंसता है तू तो गया बेटे. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ કોણ છે? પૂછાઈ શકે પરીક્ષામાં. તે છે R.N. રવિ. યાદ રાખવા જેવી બાબત, યાદ રાખો, જો મુખ્યમંત્રી રાજીનામું ન આપે તો રાજ્યપાલ શું કરે કે મુખ્યમંત્રીને રાજીનામું આપવાની સલાહ આપે, અને જો મુખ્યમંત્રી તેમ છતાં ઇનકાર કરે તો રાજ્યપાલ મુખ્યમંત્રીને બરતરફ કરી શકે છે. યાદ રાખજો, કોન્સ્ટિટ્યુશનનો મહત્વનો પ્રશ્ન છે. આગળ વધીએ. આસામમાં કેન્દ્રીય નિરીક્ષક તરીકે કોની વરણી કરાઈ? જે.પી. નડ્ડાની. સાયબર ગુનાખોરી છે ને એને ઉજાગર કરતી રિપોર્ટ બહાર પડાઈ. તે બાર પાર્ટનર હતા આનંદ આરકે અને સુપર્ણા શર્મા, જેમને મળ્યો છે પ્રતિષ્ઠિત પુલિત્ઝર પુરસ્કાર. યાદ રાખજો, પૂછાઈ શકે છે. પત્રકારત્વનો નોબેલ પુરસ્કાર તરીકે કયો પુરસ્કાર છે? તે છે પુલિત્ઝર પુરસ્કાર. કયો છે? પુલિત્ઝર પુરસ્કાર. મિયામી ગ્રાન્ડ પ્રિક જીતીને ઇતિહાસ રચનાર યુવા ડ્રાઈવર કોણ છે? કિમી એન્ટોલી. કેમ યુવા ડ્રાઈવર? ઉંમર જુઓ, માત્ર 19 વર્ષે મિયામી ગ્રાન્ડ પ્રિક જીત્યો છે. જમ્મુ કાશ્મીરમાં 4 વર્ષ પછી કઈ પરંપરા ફરી શરૂ કરવામાં આવી? દરબાર મૂવ શરૂ કરવામાં આવી. શું છે આ દરબાર મૂવ? આ દરબાર મૂવ પરંપરા હેઠળ સરકારી કચેરીઓ જમ્મુથી શ્રીનગર ખસેડવામાં આવશે. યાદ રાખજો, પૂછાશે જ. મને એવું લાગે છે આ પ્રશ્ન આવશે જ. कुछ पूछा मैंने कुछ. દરબાર મૂવ પરંપરા દરમિયાન કચેરીઓ કેટલા સમય માટે શ્રીનગરમાં કાર્યરત રહેશે? ભાઈ, 6 મહિના માટે કાર્યરત રહેશે શ્રીનગરમાં સરકારી કચેરીઓ. ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટન્સ સેગમેન્ટ કઈ સંસ્થાએ શરૂ કર્યું? NSE શરૂ કર્યું. ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટન્સ એટલે કે હવે જે પેલું ફિઝિકલ ગોલ્ડ લઈએ છે એની જગ્યાએ તમે ઓનલાઈન પણ ગોલ્ડ લઈ શકો છો. પ્રથમ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર સ્પેસ ટેકનોલોજી કયા રાજ્યમાં શરૂ થયું? તે શરૂ થયું કર્ણાટકમાં. સ્નૂકર વર્લ્ડ ચેમ્પિયનશિપનો ખિતાબ કોણે જીત્યો? તે જીત્યો છે વુ યીજીએ. શું નામ છે? વુ યીજીએ જીત્યો સ્નૂકર વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ. 500 વર્ષ જૂના નવપાષાણ કાળના દુર્લભ પીટ હાઉસ ક્યાં મળી આવ્યા? મોલપલયમ એટલે કે તમિલનાડુમાં મળી આવ્યા. પીટ હાઉસ એટલે એવા હાઉસ જે બંને બાજુથી ખુલ્લા હોય, જેમાં દારૂ, પાણી વગેરેનો સંગ્રહ કરવામાં આવે. કેટલા વર્ષ જૂના? 500 વર્ષ જૂના. કયા કાળના? નવપાષાણ કાળના. બીજો એક પ્રશ્ન જે પૂછાઈ શકે કે મોલાપલયમ કયા પર્વતમાળાની તળેટીમાં આવેલું છે? તે પશ્ચિમ ઘાટની તળેટીમાં આવેલું છે. ગુજરાતી સાહિત્ય પરિષદે 2024 અને 2025 માટે
સચ્ચિદાનંદ સન્માન કોને આપ્યું? 2024 માટે મનસુખ સલ્લા અને 2025 માટે કાનજી પટેલને સચ્ચિદાનંદ સન્માન આપ્યું. યાદ રાખજો, પૂછાઈ શકે છે. હોર્મુઝ જળમાર્ગોમાંથી જહાજોને સુરક્ષિત કાઢવા માટે અમેરિકાએ કયો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો? પ્રોજેક્ટ ફ્રીડમ. ઝીંઝુવાડા રણમાં વચ્છરાજ બેટ પાસે વિશ્વનું સૌથી નાનું શિયાળ જોવા મળ્યું છે, જેનું નામ શું છે? ફેનેક ફોક્સ નામ છે તેનું. કઈ ભારતીય સંસ્થાએ પોતાનું પ્રથમ સંશોધન કેન્દ્ર શરૂ કર્યું છે? આઈઆઈટી મદ્રાસે. તમે તેમના લોગોમાં નીચે લાઈન જોઈ શકો છો, ટેગ લાઈન, જે પૂછી શકે છે કે સિદ્ધિ ભવર્તી કર્મજા. આઈઆઈટી મદ્રાસનું ટેગ લાઈન છે. ભારત અને વિયેતનામ વચ્ચે 2030 સુધી કેટલા અબજ ડોલરના વેપારનું લક્ષ્ય છે? 25 અબજ ડોલર. આ હતા આજના અગત્યના કરંટ અફેર. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.